હે અત્યારે પાણી ચાલુ. રામ રામ, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? અત્યારે તમને ખબર જ છે કે આપણે હે ને રખડવા હાટું જન્મ લીધો, રખડવું જ પડશે. કારણ કે આપણે કાલે હતા બીજી વાડીએ ને આજે જાય છે બીજી વાડીએ, બરોબર. એટલે મિત્રો આપણે વાડીએ જાય ને એટલે મેન વસ્તુ કઈ કંટાળી જાય, જો આ પાણી. કારણ કે 2-3 જગ્યાએ વચમાં પાણી આવે ને 4-5 જગ્યાએ આવી રીતે ડેલા ઉગાડવાના. કારણ કે એ કંટાળે એટલો ફૂલ ચડે ને તમે જો. અને જ્યાં આપણે ઓલા પણ બીજું ખેતર ત્યાં તમને ખબર જ છે કે બધું નવરું કરી નાખ્યું, બરોબર. અને આ કણે તમે જો, આ કણે હાવ મફતનું પાણી જાય. કારણ કે જે ડેમની નજીક હોય ને વાડીઓ, એને આટલો ફાયદો. અમારા દોલપા શેકું એટલે ત્યાં કણે કંઈ પાણી આવે એવું છે નહીં. અને તમે જો પહેલો જ આપણે ડેલો ઉગાડવો પડશે, તો ઉગાડી નાખ્યું ડેલા. વાગી જાય આપણે વાડી અંદર. જો આપણે ઝટકો બટકો ટીંગાડીને આવ્યા છે અને ચાડિયા ને બાડિયા કરી દીધું છે ઘઉંમાં ઊભું, બરોબર. તો હવે આપણે ઓલ પહાડથી ઈંગલ ઉખાડી દે ને ત્યાં કણે જઈ અને પાછા આપણે છે ને અહીંયા જઈ અને હવે ઝટકો મારી. કારણ કે પહેલાં તો હજી થોડી ઘણી ઈંગલું બાકી છે, પહેલાં ઈંગલું મારવી પડશે. એમાં હે અત્યારે પાણી ચાલુ, ઘઉંમાં પાણી ચાલુ છે. અને આપણે ઓલપા મારવાના તો ફટાફટ ત્યાં જઈને ઝટકો અને વાળા બાંધી દેવી, બરોબર. તો પછી ભૂંડા આવતું થઈ જાય બેન. કારણ કે અમારે વાડીઓમાં બધા એ મેન નુકસાન છે કે ભૂંડા ગમે ત્યારે પડામ કરે ને એ જ વધારે નુકસાન કરે. આપણે ઝટકો પડામ પોગાડી દીધો, બરોબર. તો કેટલા દિવસથી પડ્યો હતો, તો આપણે આને સોલર બોલરને હેરથી મૂકી અને ચાર્જિંગમાં ચડાવી દઈએ. તો આપણે ઓલપા ઈંગલું ને બિંગલું ખોડવાનું છે ને, ઈંગલું બિંગલું ખોડવું ઝટકામાં ચાર્જિંગ થઈ જાય, ઘણું ખરું ચડી જાય, બરોબર. તો આપણે પિન રેડી કરી અને ચડાવી દેવી દોડું. તો તમે જો આ ચાર્જિંગ થઈ ગયું પણ ચાલુ થઈ જાય, રેડી લાઈટ. તો અહીંયા જાય ઈંગલું ખોડવા, હવે મોટર ચાલુ, બરોબર. તો મોટા ખેડૂત નાકાવાળા તો અહીંયા જાય. મને લાગે 2-3 હજાર મણ ઘઉં પકવવાના છે. શું કરો લ્યા? હે હા શું બોલો, શું કરો? તો ટાટું નથી લાગતો જરાય ને? નો હોય ખાવ માતાજી ના. વાહ ભાઈ વાહ, એ આમને ટાઈટ જ ન વાંચ્યો ને, ટાઈટ જેવો બરફ જેવું ના પાણી હશે, લગભગ બરફ જેવું. કારણ કે આવે સીધું ખાઈણમાંથી તો બરફ જેવું સીધું પાણી છે. ના ભાઈ ટાઈટ બાઈટ કઈ ન વાંચ્યું, બોલો. હવે દોસ્તો ઉપાડી આપણે ઝટકા દોરી, બરોબર. કારણ કે અત્યાર સુધી મથ્યા સપલામાં, બરોબર. સપલા બધા ભાંગી જતા, અહીંયા સપલામાં અત્યાર સુધી મથ્યા. અને અહીંયા જ આવી દોરી બાંધવાની કરી શરૂઆત. જોઈ લે, આ છે ઝટકા દોરી, બરોબર. હવે કર્યું બાંધવાનું ચાલુ. તો હવે આપણે ઝટકો બટકો ભેદ કરી નાખ્યો ને હવે ઉપડ્યા ઘરે. કારણ કે લાગી છે ફૂલ જોરદાર ભૂખ. હા શું બોલો, આમાં જોઈ ગયો, આમાં ભૂખ ના લાગી? ભૂખ તો ફૂલ લાગી, ભૂખ ના લાગી, બરોબર. ગરમા ગરમ રોટલી બનવાનું થઈ ગયું ચાલુ, તમે જો. અને આપણે થોડુંક નાખી દઈએ એમાં તેલ. જુઓ મસ્ત મજાનું બટાકાનું શાક, એકદમ ઠંડી છાશ ને તળેલી રોટલી. અને તમે જો હજી તો માખણ સોંપડેલી રોટલી તો હજી તૈયાર થાય. જો પછી કરી દો સોટા પાડવાનું ચાલુ. તમે લલસાવ ને તોય તમને નથી દેવાનું, મારી એકને જ ખાવાનું.